નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમિસ્ટર 1ની અંદર બોટની વિષયની અંદર પેપર નંબર CCBOT 101ની અંદર યુનિટ નંબર 1માં વાયરસ અને બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયામાં પ્રજનન જે સજીવોનું મુખ્ય લક્ષણ જે છે તે પ્રજનન કઈ રીતે થાય છે, કઈ કઈ પદ્ધતિઓથી થાય છે તેનો અભ્યાસ આપણે આજે કરીશું. તો જોઈએ કે બેક્ટેરિયામાં પ્રજનન, તો તેમાં વર્ધી પ્રજનન છે, ત્યાર પછી અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આ ત્રણ પદ્ધતિઓ દ્વારા બેક્ટેરિયામાં પ્રજનન થાય છે. સામાન્યતઃ સજીવોનું આયુષ્ય નિર્ધારિત હોય છે, તે આપણે સૌ જાણીએ છીએ. જે પૂર્ણ થતાં જ સજીવ મરી જાય છે. જો કે કેટલીક જાતિઓ તે જીવનકાળ કરતાં ઘણા સમયગાળા સુધી ટકી રહે છે. સજીવો દ્વારા નવા સજીવોના ઉત્પન્નની ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. સજીવોમાં સંતતિ ઉત્પન્ન કરવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે, જેવી રીતે વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન પદ્ધતિ વગેરે. તો તેમાં અલિંગી પ્રજનનમાં એક જ પિતૃનો સમાવેશ થાય છે અને તે સંતતિ ઉત્પન્ન કરે છે. જે અલિંગી જે છે તેની અંદર ફક્ત એક જ પિતૃની અંદરથી નવા સજીવની ઉત્પત્તિ થાય છે, જે આનુવંશિક રીતે પિતૃ સમાન જ હોય છે. અને લિંગી પ્રજનનમાં પિતૃ વચ્ચે આનુવંશિક પુનઃસંયોજન થાય છે, એટલે કે બે પિતૃઓ વચ્ચે આનુવંશિક પુનઃસંયોજનો થાય છે અને તેથી જે સંતાનો ઉત્પન્ન થાય છે તે આનુવંશિક રીતે પિતૃથી અલગ પડતા હોય છે. તો બેક્ટેરિયામાં ત્રણ પ્રકારે પ્રજનન જોવા મળે છે. પહેલું છે વાનસ્પતિક પ્રજનન, બીજું છે અજાતીય અથવા તો અલિંગી પ્રજનન અને ત્રીજું છે જાતીય અથવા લિંગી પ્રજનન. તો પહેલું જોઈએ બેક્ટેરિયાનું વાનસ્પતિક પ્રજનન. તો બેક્ટેરિયાના વાનસ્પતિક પ્રજનનને બે પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવે છે. તેમાં પહેલું જે છે તે દ્વિસંગિક વિચ્છેદન છે અને બીજું જે છે તે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન. આ બે પ્રકારો છે. તેમાંથી આપણે પહેલું જોઈએ દ્વિસંગી વિચ્છેદન. સક્રિય રીતે વિકસતા બેક્ટેરિયામાં આ અસામાન્ય પ્રજનનનો સૌથી સામાન્ય પ્રકાર છે. આજે બેક્ટેરિયામાં જે આ પ્રજનન જે છે તે સૌથી સામાન્ય પ્રકાર છે, એટલે કે લગભગ જે બેક્ટેરિયાનું જે પ્રજનન જે થાય છે તે દ્વિસંગી વિચ્છેદન દ્વારા થતું હોય છે અને અનુકૂળ સ્થિતિ દરમિયાન જ થાય છે. તેને અનુકૂળ વાતાવરણ હોય, અનુકૂળ પોષણ મળી રહેતું હોય તે દરમિયાન જ આ દ્વિસંગી વિચ્છેદન દ્વારા પ્રજનન થતું હોય છે, જેમાં બેક્ટેરિયા પોતાને ફરીથી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં કોષરસ અને ન્યુક્લિયોઇડ વિભાજન વિના બે ભાગમાં સમાનરૂપે વિભાજિત થાય છે અને બે સમાન બાળકોષોની રચના કરે છે, જેને બાઇનરી પ્રક્રિયા કહેવામાં આવે છે અથવા તો દ્વિભાજન કહેવામાં આવે છે. તે એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એક બેક્ટેરિયલ કોષ ફક્ત અડધા કલાકના સમયગાળામાં બે બેક્ટેરિયામાં વહેંચાઈ જાય છે. તો આ જે દ્વિભાજનની જે પ્રક્રિયા જે છે તેના કેટલાક તબક્કાઓ જે છે, તો તેમાં પહેલો તબક્કો જે છે તો ન્યુક્લિયોઇડ ધીમે ધીમે કદમાં વિસ્તરણ પામે છે. જે ન્યુક્લિયોઇડ એટલે કે જે ડીએનએનું જે ગૂંચળું જે છે,
જે ડીએનએ શૃંખલા જે રહેલી હોય છે બેક્ટેરિયાની અંદર, તેનું જે ગૂંચળું જે છે તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે, અને તે ધીમે ધીમે વિસ્તરણ પામે છે અને ડમ્બેલ આકારની રચના બનાવે છે. તેઓ મેસોઝોમની મદદથી કોષરસ પટલ સાથે જોડાય છે. આપણે જાણીએ છીએ કે જે મેસોઝોમ જે છે તે પણ જે વિભાજનની ક્રિયા જે છે થતી હોય છે તે દરમિયાન મદદરૂપ થાય છે. તો મેસોઝોમની મદદથી કોષ પટલ સાથે જોડાયેલા હોય છે. ડીએનએ અને મેસોઝોમનું ડુપ્લિકેશન થાય છે, એટલે કે બેવડાય છે, અને તે એકબીજાથી છૂટા પડે છે. આ બાળ મેસોઝોમ્સ અને ન્યુક્લિયોઇડ વિરોધી ધ્રુવ તરફ સ્થળાંતર કરે છે. આ જે ન્યુક્લિયોઇડ જે છે એટલે કે ડીએનએ જે છે અને મેસોઝોમ જે છે તે છૂટા પડીને એકબીજાથી વિરુદ્ધ ધ્રુવો તરફ આગળ વધે છે, અને કોષરસ પટલ કોષરસ પટલ કેન્દ્રમાં આગળ વધે છે, અને પિતૃકોષ બે સમાન કોષોમાં વહેંચાઈ જાય છે. દ્વિસંગી વિભાજનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે અને લગભગ 20થી 30 મિનિટમાં પૂર્ણ થઈ શકે છે. આમ 24 કલાકમાં ખૂબ જ મોટી સંખ્યામાં બેક્ટેરિયા આ દ્વિભાજન દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. બીજો પ્રકાર જે છે તે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન. તો તે વસાહતીય સાયનોબેક્ટેરિયામાં થાય છે, એટલે કે જે ગ્રુપમાં રહેતા જે સાયનોબેક્ટેરિયા જે છે તેની અંદર આ અવખંડન દ્વારા પ્રજનન જોવા મળે છે. એક સાયનોબેક્ટેરિયાનો તંતુ ચોક્કસ લંબાઈ સુધી પહોંચ્યા પછી આ બેક્ટેરિયમ ટુકડાઓમાં વિભાજિત થાય છે. જે બેક્ટેરિયાનું જે તંતુ જે છે તે અમુક લંબાઈ સુધી પહોંચી જાય છે, ત્યારબાદ તેના ટુકડા થઈ જાય છે, અને દરેક ટુકડો એ નવી વસાહતના નિર્માણની શરૂઆત કરે છે, જેને અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. તેમાં ઉદાહરણ જે છે તે નોસ્ટોક જે લીલ જે છે તેની અંદર અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. હવે જોઈએ બીજો પ્રકાર, એટલે કે અલિંગી પ્રજનન અથવા તો અજાતીય પ્રજનન. તો અલિંગી બીજાણુઓ પેદા કરે છે. અલિંગી પ્રજનનમાં જે પ્રજનન જે થાય છે તેની અંદર અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા પ્રજનન થાય છે. તો તે કયા કયા બીજાણુઓ જે છે તે આપણે જોઈએ. તો પહેલું જે છે તે કોનેડિયાની રચના થાય છે. તો આ પ્રકારનું પ્રજનન તંતુમય બેક્ટેરિયામાં જોવા મળે છે. જે તંતુમય જે બેક્ટેરિયા જે છે તેની અંદર આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. બેક્ટેરિયલ તંતુના અગ્રભાગો ગોળાકાર સાંકળમાં અલગ કરે છે, એટલે કે મણકા જેવી રચનાનું નિર્માણ કરે છે, જેને કોનેડિયા કહેવામાં આવે છે. આ કોનેડિયા એ નવો બેક્ટેરિયા પેદા કરે છે. આ જે કોનેડિયા જે નિર્માણ પામે છે, જે મણકાઓ જેવી રચના, જે તંતુ હોય, તંતુની આગળના ભાગના જે કોષો જે છે તે ગોળાકાર બને છે, અને દરેક મણકાને કોનેડિયા કહેવામાં આવે છે, અને દરેક કોનેડિયા જે છે તે નવા સજીવનું નિર્માણ કરે છે. બીજો પ્રકાર છે ગોનેડિયાની રચના. આ કિસ્સામાં બેક્ટેરિયલ કોષની અંદર ઘણા બધા કશાધારી બાળકોષો ઉત્પન્ન થાય છે. આ બાળકોષો ચલબીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃકોષની કોષ દિવાલ તૂટવાથી આ ગોનેડિયા મુક્ત થાય છે, અને આ ગોનેડિયા એ નવો સજીવ પેદા કરે છે. આ પ્રકારનું પ્રજનન રાઇઝોબિયમ પ્રજાતિમાં જોવા મળે છે. તો કોનેડિયા જે છે તે બહારની બાજુએ ગોળાકાર રચના પેદા કરે છે, જ્યારે ગોનેડિયા જે છે તે તંતુમય જે બેક્ટેરિયા જે છે તેની અંદર
કોષો, નાના નાના કશાધારી કોષોનું નિર્માણ કરે છે, જેને ગોનીડિયા કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે કોષ્ઠ રચના. આ પ્રકારનું પ્રજનન એસેટોબેક્ટર પ્રજાતિમાં જોવા મળે છે, જેમાં પિતૃકોષની અંદરથી સ્ત્રાવ થઈ દિવાલ એક રક્ષણાત્મક આવરણનું નિર્માણ થાય છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રતિકાર કરી શકે છે અને અંદરની રચનાનું રક્ષણ કરે છે. જે અનુકૂળ પરિસ્થિતિઓ પર આવતા કોષ્ઠની દિવાલ ઓગળી જાય છે અને તેમાંથી બેક્ટેરિયમ મુક્ત થાય છે અને આ રીતે નવા બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. ચોથા નંબરનું છે કલિકા સર્જન. તો કેટલાક બેક્ટેરિયા સતત પ્રવર્ધ જેવી રચના ઉત્પન્ન કરે છે. પ્રવર્ધ એટલે કે ગાંઠ જેવી રચના ઉત્પન્ન કરે છે, જેને કળી અથવા કલિકા કહેવામાં આવે છે. જે કલિકાઓ પિતૃ બેક્ટેરિયા પરથી અલગ થઈને નવા સજીવનું નિર્માણ કરે છે. તો ત્યારબાદ છે હોર્મોગોનિયા. તો હોર્મોગોનિયા કે જે વાદળી, લીલ અથવા તો સાયનોફાયટામાં પ્રજનન માટેની લાક્ષણિક પદ્ધતિ છે. જે સાયનોબેક્ટેરિયા જે છે, જે નોસ્ટોક પ્રકારની જે લીલ જે છે, તેની અંદર આ પ્રજનન લાક્ષણિક પદ્ધતિ ધરાવે છે. તંતુના એક અથવા એકથી વધુ સમાન જીવંત કોષો અલગ થઈ તેના ફરતે આવરણનું નિર્માણ કરે છે. જે તંતુ હોય છે તેમાં એક અથવા એકથી વધુ જે સમાન જીવંત કોષો જે છે તે અલગ થઈને તેમની ફરતે આવરણનું નિર્માણ કરે છે અને નિર્માણ કર્યા પછી તે ભરપૂર માત્રામાં ખોરાકનો સંગ્રહ કરે છે તે કોષની અંદર, અને તેઓ સામાન્ય કોષ કરતાં કદમાં મોટા બને છે. આ તંતુના આ ટૂંકા ભાગોને હોર્મોગોનિયા અથવા તો અભિકોષ કહેવામાં આવે છે. હોર્મોગોનિયા એ પ્રતિકૂળ સમયમાં વિશ્રામી અવસ્થામાં રહે છે. એટલે કે જે તેને અનુકૂળ વાતાવરણ ના હોય, તેને અનુકૂળ પોષણ ના મળતું હોય, તે સમય દરમિયાન તે વિશ્રામી અવસ્થામાં રહે છે. પરંતુ જ્યારે તેને અનુકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે તે રચના નવા સજીવ એટલે કે નવા બેક્ટેરિયાની નિર્માણ કરે છે. તેમાં ઉદાહરણ છે નોસ્ટોક અને ઓસિલેટોરિયા. ત્યારબાદનો પ્રકાર જે છે તે અગતિક બીજાણુ. તો અગતિક બીજાણુ ઘણા સાયનોબેક્ટેરિયામાં રચાય છે. અગતિક બીજાણુ એ જાડી દિવાલોવાળા પ્રતિરોધક કોષો છે. જે આ અગતિક જે બીજાણુ છે તેની દિવાલ જે છે તે જાડી હોય છે અને પ્રતિરોધક કોષો છે. તેમાં વિપુલ માત્રામાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે, જે સામાન્યતઃ એક હોર્મોગોનિયાની બાજુમાં વિકસિત થાય છે. જે આ અગતિક બીજાણુ જે છે તે હોર્મોગોનિયાની બાજુમાં વિકાસ પામે છે. જો કે તેમનું સ્થાન એ તંતુ પર અલગ અલગ જગ્યાએ હોય છે. તેમાં ઉદાહરણ છે એનાબીના. અને છેલ્લો જે પ્રકાર છે એન્ડોસ્પોર અથવા તો અંતઃ બીજાણુની રચના. જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય છે, જે પર્યાવરણીય જે પરિસ્થિતિ હોય છે તે પ્રતિકૂળ હોય ત્યારે કેટલાક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ત્યારબાદ બેસિલસ અને કેટલાક વાદળી લીલા બેક્ટેરિયા, ઉદાહરણ આપેલું છે સ્ટિકોસિફોન્સ જેવા બેક્ટેરિયા જાડા પ્રતિરોધક બીજાણુ ઉત્પન્ન કરે છે, જેને એન્ડોસ્પોર કહેવામાં આવે છે. અંતઃ બીજાણુ એ બેક્ટેરિયામાં પોષક તત્વોની ઉણપ
અનિયમિત તાપમાન, ઝેરી પદાર્થોની હાજરી વગેરે પરિસ્થિતિમાં રચાય છે. એટલે કે જ્યારે પ્રતિકૂળ સંજોગો આવી ગયા હોય ત્યારે આ બેક્ટેરિયા જે છે તે પોતાની અંદર આવા એન્ડોસ્પોરનું નિર્માણ કરતું હોય છે. જો બેક્ટેરિયામાં કશા હાજર હોય તો તેને દૂર કરવામાં આવે છે અને તે ગોળાકાર, અંડાકાર અથવા તો નળાકાર બને છે. અંતઃબીજાણુની રચના દરમિયાન બહાર તરફનો કોષરસનો એક ભાગ અને બેક્ટેરિયલ રંગસૂત્ર એ જાડી દિવાલ પેદા કરે છે. જે અંતઃબીજાણુની રચના દરમિયાન જે બહારનો જે કોષરસનો એક ભાગ છે અને બેક્ટેરિયાના રંગસૂત્ર જે છે તેની આજુબાજુ એક જાડી દિવાલ પેદા થાય છે, જેથી 4 સ્તરીય અંતઃબીજાણુ બને છે. બેક્ટેરિયલ કોષ દિવાલ તૂટે છે અને ત્યારે તેમાંથી અંતઃબીજાણુ મુક્ત થતું હોય છે. આ અંતઃબીજાણુની દિવાલ જાડી હોવાથી તે કેટલાક દાયકાઓનો સુધી નિષ્ક્રિય રહે છે અને તે પર્યાવરણીય અસર, રણની ગરમી અને નિર્જલીકરણ, ઊંચા તાપમાન, બરફ, ઝેરી રસાયણો અને યુવી કિરણોત્સર્ગને સહન કરી શકે છે અને તેઓ ફક્ત અનુકૂળ પરિસ્થિતિ જ્યારે મળે છે ત્યારે તે અંકુરિત થાય છે અને નવા બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. તો એન્ડોસ્પોર જે છે તેની રચના આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે તે બહુ 4 સ્તરીય દિવાલ ધરાવે છે અને કશા હોય તો કશા દૂર થાય છે અને અનુકૂળ પરિસ્થિતિ મળે છે તે દરમિયાન તેની અંદરથી બાળ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તો આ હતું બેક્ટેરિયાની અંદર જુદા જુદા પ્રકારનું પ્રજનન. થેન્ક યુ.